નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે ઇતિહાસના એક એવા અકલ્પનીય કેસની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે કાયદા, ન્યાય અને નસીબની સીમાઓને ધૂંધળી કરી દીધી હતી। આ એવા વ્યક્તિની વાત છે જેને દુનિયાનો સૌથી નસીબદાર માણસ કહેવામાં આવ્યો, કારણ કે તેને 3 વાર ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યો, છતાં તે જીવતો બચી ગયો। આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ ઇંગ્લેન્ડના ડેવોન શહેરમાં વર્ષ 1885માં બનેલી એક વાસ્તવિક અને હેરાન કરી દેનારી ઘટના છે। ફાંસીની સજા એ અંતિમ સજા હોય છે જ્યાં ભૂલની કોઈ ગુંજાઈશ નથી હોતી, પરંતુ 23 ફેબ્રુઆરી 1885ની સવારે જે બન્યું તે પહેલા ક્યારેય બન્યું ન હતું। આજે આપણે આ ગુનાની રહસ્યમય કહાણી, આરોપી જ્હોન લીની પૃષ્ઠભૂમિ અને આ અકલ્પનીય ચમત્કાર પાછળના સંભવિત કારણો પર વિગતવાર વાત કરીશું। મીડિયા અહેવાલો અનુસાર 23 ફેબ્રુઆરી 1885ની સવાર જેલર અને જલ્લાદ બંને નિર્ધારિત પ્રક્રિયા મુજબ પોતાના કામ માટે તૈયાર હતા। ફાંસીના તખ્તા પર ઊભો હતો નાની હાઇટનો એક મુજરીમ જ્હોન લી। તેના હાથ પાછળ બાંધેલા હતા અને ચહેરા પર સફેદ નકાબ હતો। જેલરના ઈશારા પર જલ્લાદે લીવર ખેંચ્યું। સામાન્ય રીતે આ ક્ષણ શાંતિથી પસાર થઈ જાય છે, પરંતુ તે દિવસે ગહન મૌનનું કારણ અલગ હતું। ફાંસીનું તખ્તું ખુલ્યું જ નહીં। પૂરી પ્રક્રિયાનું પાલન કરવા છતાં મુજરીમ જ્હોન લી જેમ ઊભો હતો તેમ જ ઊભો રહ્યો। જેલર હેરાન હતા। તેમણે તુરંત જ્હોન લીને હટાવીને તખ્તાની મરામત કરાવી। ખાતરી કરવા માટે એક બીજા કેદી પર પરીક્ષણ કરવામાં આવ્યું અને આ વખતે ફટ્ટો સરળતાથી ખુલી ગયો, જે દર્શાવે છે કે મશીનરી હવે બરાબર હતી। પ્રક્રિયા ફરી શરૂ થઈ। નકાબ, ફંદો, લીવર, પરંતુ પરિણામ ફરીથી તેજ આવ્યું। ફટ્ટો ખુલ્યો નહીં। જેલરે ત્રીજી વખત પ્રયાસ કરવાનો આદેશ આપ્યો અને ફરીથી લીવર ખેંચાયું, પણ તખ્તો ખુલ્યો નહીં। ત્રીજી નિષ્ફળતા બાદ ત્યાં હાજર મેડિકલ ઓફિસરથી આ ખેલ જોવાયો નહીં। તેમણે કડક શબ્દોમાં ફાંસી રોકવાનો આદેશ આપ્યો અને કહ્યું કે તેઓ હવે આ માણસના જીવન સાથે રમત થવા દેશે નહીં। આખરે જેલરને હાર માનવી પડી અને જ્હોન લીને પાછો જેલમાં મોકલી દેવાયો। મીડિયા અહેવાલો અનુસાર જ્હોન લી એક ગરીબ ઘરમાં જન્મ્યો હતો અને એક કલ્યાણકારી મહિલા એમા કીઝ એક અપરિણિત પરંતુ ધનવાન મહિલા હતી। 15 નવેમ્બરની સવારે એમા કીઝની હત્યા થઈ અને પુરાવા છુપાવવા માટે તેના ઘરને આગ લગાવી દેવામાં આવી હતી। જોકે ઘરમાં જ્હોન લીની સાવકી બહેન એલિઝાબેથ હેરિસ સહિત અન્ય નોકરો પણ હતા, પણ હત્યાની રાત્રે ઘરમાં માત્ર 20 વર્ષનો જ્હોન લી જ હાજર હતો। આ સંજોગોને આધારે તેની ધરપકડ કરવામાં આવી। મીડિયા અહેવાલો અનુસાર જ્હોન લી વિરુદ્ધ કોઈ પાક્કો પુરાવો ન હોવા છતાં જ્યુરીએ માત્ર 45 મિનિટની સુનાવણી બાદ તેને દોષિત ઠેરવ્યો અને ફાંસીની સજા સંભળાવી। આ કેસ સંપૂર્ણપણે પરિસ્થિતિજન્ય પુરાવાઓ પર આધારિત હતો, જેના કારણે આ કેસ હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે। જ્હોન લીએ હંમેશા પોતાને નિર્દોષ ગણાવ્યો। ફાંસીની સજા સંભળાવ્યા બાદ જ્યારે જજે તેને પૂછ્યું કે કેવું અનુભવાય છે, ત્યારે તેણે શાંતિથી જવાબ આપ્યો હતો, હું બિલકુલ શાંત છું, કારણ કે મારો ઈશ્વર જાણે છે કે હું નિર્દોષ છું। હત્યાની રાત વિશે જ્હોન લીએ પાછળથી 2 પોલીસ કર્મીઓને એક ચોંકાવનારી વાર્તા જણાવી હતી। તેના અનુસાર તે રાત્રે એમા કીઝના ઘરે એક પાર્ટી થઈ હતી, જેમાં શહેરનો એક સંસ્કારી વ્યક્તિ અને તેની પ્રેમિકા હાજર હતા। એમા કીઝ અવાજ સાંભળીને જાગી ગઈ, જેના પછી તે સંસ્કારી વ્યક્તિ સાથે તેની લડાઈ થઈ અને તેણે કુહાડી વડે એમાની હત્યા કરી નાખી। પુરાવા છુપાવવા માટે ઘરમાં આગ લગાવાઈ, જેમાં જ્હોન લીએ મદદ કરી હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જોકે તેણે ક્યારેય તે સંભ્રાત વ્યક્તિનું નામ જણાવ્યું નહીં। આ રહસ્ય આજ સુધી વણ ઉકેલાયેલું રહ્યું। 3 વારની નિષ્ફળતા પછી જ્હોન લીનો કેસ સરકાર પાસે મોકલવામાં આવ્યો। ગૃહ સચિવે જ્યારે આ અકલ્પનીય ઘટના વિશે સાંભળ્યું ત્યારે તેમણે માન્યું કે કુદરત કદાચ આ વ્યક્તિને બીજો મોકો આપવા માંગે છે। આખરે તેમની સજાને ફાંસીમાંથી આજીવન કેદમાં બદલી નાખવામાં આવી। જ્હોન લીએ 22 વર્ષ જેલમાં વિતાવ્યા અને 1907માં જેલમાંથી મુક્ત થયો। જેલમાંથી બહાર નીકળ્યા પછી તે એક સામાન્ય વ્યક્તિ મટીને એક નાની સેલિબ્રિટી બની ચૂક્યો હતો। તેના નસીબની આ વાર્તા પર અનેક પુસ્તકો લખાયા। આ ઘટના પાછળના લોજિક વિશે વિવિધ તર્ક આપવામાં આવ્યા।
ફાંસી આપનારા જેલરે પોતાના સંસ્મરણોમાં લખ્યું કે તે દિવસે ભારે વરસાદને કારણે લાકડા ફૂલી ગયા હતા અને તેથી લીવર જામ થઈ ગયું. જો કે આ તર્ક એ વાતનો જવાબ ન આપી શક્યો કે જ્યારે બીજા કેદી પર પરીક્ષણ કરાયું ત્યારે તખ્તો શા માટે ખુલી ગયો. સત્ય જે પણ રહ્યું હોય, ઇતિહાસનો એ અવિશ્વસનીય તથ્ય છે કે જ્હોન લી, જેને ધ મેન ધે કુડ નોટ હેંગ તરીકે ઓળખવામાં આવ્યો, તે 3 વાર ફાંસીના માંચડીથી જીવતો બચી ગયો. મીડિયા અહેવાલો અનુસાર જેલમાંથી છૂટ્યા પછી તેણે લગ્ન કર્યા, 2 બાળકો થયા અને છેવટે તે પોતાની પત્નીને છોડીને એક નવી પ્રેમિકા સાથે અમેરિકા જતો રહ્યો. જો કે તે 1945 સુધી અમેરિકામાં જીવતો રહ્યો તેમ અહેવાલોમાં જાણવા મળે છે. જ્હોન લીની આ કહાની એ સાબિત કરે છે કે ક્યારેક નસીબ અને ચમત્કાર કાયદા અને વિજ્ઞાનના તમામ તર્કોને હરાવી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.